અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને એક સાથે લાવતા યુનિવર્સલ બિઝનેસ નેટવર્કે સફળ ક્રોસ સિટી બિઝનેસ મીટનું આયોજન કર્યું। યુનિવર્સલ બિઝનેસ નેટવર્કે અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકોને ઉદ્યોગના આગેવાનોને એક સાથે લાવવા તેની પ્રથમ ક્રોસ સિટી બિઝનેસ મીટનું સફળતાપૂર્વક આયોજન કર્યું। આ ઇવેન્ટ ઉદ્યોગ વ્યવસાયિકો માટે નવી વ્યવસાયિક તકો શોધવા, આંતરદ્રષ્ટિ શેર કરવા અને વ્યૂહાત્મક જોડાણો બનાવવા માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે સેવા આપી, જે ઉદ્યોગ સાહસિકોની સાર્વત્રિક ઇકોસિસ્ટમ બનાવવાના યુબીએનના મિશનને મજબૂત બનાવે છે। તેમાં યુબીએનના સ્થાપક જયદીપ પારેખ ત્રણેય શહેરોના સર્કલ ડિરેક્ટરોની સક્રિય ભાગીદારી જોવા મળી, જેના કારણે તે નોંધપાત્ર સફળ બન્યું છે। ઓકે, સો જ્યારે અમે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક ચાલુ કર્યું તો અમારો એક બેઝિક કન્સેપ્ટ એવો હતો કે ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ એવા હોય છે કે જેને કંઈક ને કંઈક સપોર્ટ જોતો હોય છે, આઈધર ભલે સ્ટાર્ટઅપ હોય કે એમએસએમઈ હોય કે કોર્પોરેટ હોય, બટ દે આર ઓલવેઝ લુકિંગ ફોર સમ કાઇન્ડ ઓફ સપોર્ટ। તો અમે એ વિચાર કર્યો કે એક એવો કન્સેપ્ટ ઇકોસિસ્ટમ બનાવીએ કે જ્યાં બધા જ એન્ટરપ્રેન્યોર્સને એકબીજાનો સપોર્ટ મળે। અને આમાં કેવું છે કે જે એક અલગ કેટેગરીમાં મેમ્બર હોય એ બીજા કેટેગરીના મેમ્બરને ઓલવેઝ હેલ્પ કરી શકે। એટલે અમે આખું સર્કલ જ રીતે નેટવર્ક જ રીતે બનાવ્યું છે કે જેમાં એક એન્ટરપ્રેન્યોર બીજા એન્ટરપ્રેન્યોરને પોતાનો ગોલ એચીવ કરવામાં હેલ્પ કરે। તો આમાં કેવું છે કે કોઈ પણ બિઝનેસ નેટવર્ક હોય ને એટલે સૌથી પહેલો પ્રશ્ન એવો હોય કે આમાંથી બિઝનેસ મળે છે કે નહીં, અને અમે બહુ કેરફુલી એની પર વોચ રાખીએ છીએ। કઈ રીતે હું તમને કહું કે અમે છે ને કેટેગરી એક્સક્લુઝિવિટી આપીએ છીએ કે એક જ કેટેગરીમાં આઈટી હોય સપોઝ, તો આઈટીમાં પછી બીજા કેટેગરીમાં લેતા નથી। એટલે એનાથી શું થાય કે બિઝનેસના ચાન્સ વધી જાય। અને 6 મહિનામાં મેં ઓબ્ઝર્વ કર્યું કે એના લીધે ઘણા બધા મેમ્બર્સને બિઝનેસ મળ્યો છે। અને આઈ થિંક આઈ એમ લકી કે જે મેમ્બર્સને બિઝનેસ મળે છે ત્યારે બ્લેસિંગ્સ મને મળે છે અને જેના લીધે ગ્રો થાય છે। યુબીએન એ એક બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જ્યાં આગળ એન્ટરપ્રેન્યોર્સ આવીને પોતાનો બિઝનેસ, પોતાના નેટવર્ક્સ, પોતાના કનેક્શન્સ એક્સચેન્જ કરે છે, લગભગ 5 થી 6 મહિનાથી। અત્યાર સુધી લગભગ 125 જેટલા મેમ્બર્સ થયા છે ઇન જસ્ટ 5 to 6 મંથ્સ। આજનો મુદ્દો હતો ક્રોસ સિટી મીટ, કે જેમાં અમદાવાદ સિવાય રાજકોટ અને વડોદરાના એન્ટરપ્રેન્યોર્સ આવ્યા હતા।